વેલકમ ટુ ધ એજ્યુકેશન એકેડમી. લાસ્ટ વિડીયોમાં આપણે બીકોમ સેમેસ્ટર 5ના બિઝનેસ એડમિનિસ્ટ્રેશન સબ્જેક્ટના પ્રથમ એકમ એટલે કે નાણાકીય સંચાલનના MCQ અંગેનો આપણે અભ્યાસ કર્યો હતો. હવે આ વિડીયોમાં આપણે આ જ સબ્જેક્ટના નાણાકીય આયોજન એટલે કે સેકન્ડ ચેપ્ટર નાણાકીય આયોજનના એકમમાં જે MCQ છે આ દરેક MCQ અંગેનો આપણે અભ્યાસ કરીશું. આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે. આ ઉપરાંત તમે અમને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરી શકો છો જે અંગે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલ છે. આ ઉપરાંત તમને ડિસ્ક્રિપ્શનમાં લાસ્ટ વિડીયો અંગેની એટલે કે નાણાકીય સંચાલનના જે MCQ છે તે MCQ અંગેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે. તો હવે આપણે આજના વિડીયોમાં સેકન્ડ ચેપ્ટર નાણાકીય આયોજનના MCQ અંગેનો અભ્યાસ કરીએ. તો પ્રથમ ક્વેશ્ચન છે કે ધંધામાં નાણાકીય મૂડી અથવા નાણાંની જરૂરિયાત, નાણાંની પ્રાપ્તિ અને તેના ઉપયોગ અંગેની નીતિ નક્કી કરવી એટલે શું? નાણાંની જરૂરિયાત એટલે કે તમારે કેટલા નાણાંની કેટલી મૂડીની જરૂરિયાત છે, આ મૂડી તમે કઈ રીતે મેળવશો અને મેળવેલ મૂડીનો અથવા મેળવેલ નાણાંનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો તેને શું કહેવામાં આવે છે? તો તેનો અર્થ થાય છે નાણાકીય આયોજન. આયોજનમાં તમારે પ્રથમ કેટલા નાણાંની જરૂરિયાત છે તે અંગેનો નિર્ણય કરવાનો છે, ત્યારબાદ તે નાણાં તમે ક્યાંથી મેળવશો તે અંગેનું ડિસિઝન લેવાનું હોય છે અને અંતે સૌથી મહત્ત્વનું જો કોઈ પરિબળ આવતું હોય તો આ મેળવેલ નાણાંના યોગ્ય ઉપયોગ. તો આમ આ ત્રણેય બાબતો નાણાકીય આયોજનમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે સેકન્ડ ક્વેશ્ચન પર જઈએ અને તે છે કે તેજીની પરિસ્થિતિમાં રોકાણકારો કયા પ્રકારની જામીનગીરી ખરીદવાનું પસંદ કરે છે? તો જુઓ, પ્રથમ તો તેજીની પરિસ્થિતિને સમજી લઈએ. તેજીની પરિસ્થિતિ એવી સ્થિતિ હોય છે કે જેમાં કંપનીની વસ્તુઓનું વેચાણ સરળતાથી થાય છે. આમ જેમ જેમ વસ્તુઓનું વેચાણ વધુ થાય છે તેમ કંપનીને વધુ નફો મળે છે. જેમ નફો વધુ હોય છે તેમ કંપની પોતાના શેર ઉપર વધુ ડિવિડન્ડ ચૂકવે છે. આથી રોકાણકારો શેરની જામીનગીરીઓ એટલે કે જે ઇક્વિટી શેર છે અને પ્રેફરન્સ શેર છે તે ખરીદવા પ્રેરાય છે. આમ જ્યારે કંપનીમાં તેજીની પરિસ્થિતિ જોવા મળતી હોય અથવા અર્થતંત્રમાં તેજીની સ્થિતિ હોય છે ત્યારે રોકાણકારો શેર ખરીદવા તૈયાર થાય છે એટલે કે રોકાણકારો તેજીની પરિસ્થિતિમાં શેર ખરીદવાનું પસંદ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે મંદીની પરિસ્થિતિમાં રોકાણકારો કયા પ્રકારની જામીનગીરી ખરીદવાનું પસંદ કરે છે? તો જુઓ, મંદીની પરિસ્થિતિમાં કંપનીનું વેચાણ ઓછું થાય છે, આથી કંપનીને નફો પણ ઓછો મળે છે. જ્યારે કંપનીને નફો ઓછો મળે તો કંપની પોતાના રોકાણકારોને પોતાના શેરહોલ્ડરોને ઓછું ડિવિડન્ડ ચૂકવે છે. પરિણામે રોકાણકારો ઇક્વિટી શેર ખરીદવા તૈયાર થતા નથી. તો મંદીની પરિસ્થિતિમાં રોકાણકારો શું ખરીદે છે? તો મંદીની પરિસ્થિતિમાં રોકાણકારો ડિબેન્ચર ખરીદે છે, કારણ કે ડિબેન્ચર પર ચોક્કસ દરે ચોક્કસ પ્રમાણમાં તમારે વ્યાજ ચૂકવવાનું હોય છે. આથી કંપની નફો કરે કે ન કરે કંપની પોતાના ડિબેન્ચર હોલ્ડરોને ડિબેન્ચરનું વ્યાજ ચૂકવે છે. પરિણામે ડિબેન્ચર હોલ્ડરોને તેટલી નિશ્ચિત આવક થાય છે. ભલે કંપનીનો નફો થાય છે કે કંપની લોસ થાય છે એ ઇમ્પોર્ટન્ટ નથી, ડિબેન્ચર હોલ્ડરોને દરેક સંજોગોમાં પોતાનું વ્યાજ મળી જાય છે. આમ તેજીની પરિસ્થિતિમાં રોકાણકારો શેર ખરીદે છે, જ્યારે મંદીની પરિસ્થિતિમાં પૂરતો નફો ન થવાથી ડિવિડન્ડ ન મળે તેના સામે રોકાણકારો એટલે કે શેરના સામે રોકાણકારો ડિબેન્ચર ખરીદવાનું પસંદ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયો હેતુ નાણાકીય આયોજનનો છે? તો નાણાકીય આયોજનના જેટલા હેતુઓ છે તમારે તે હેતુઓને યાદ રાખવાના છે. અહીં માત્ર અમે 3 થી 4 જ હેતુઓને ધ્યાનમાં લીધા છે, પરંતુ પરીક્ષામાં આના સિવાય પણ બીજા હેતુઓ તમને જોવા મળશે. આથી જ્યારે આ પ્રકારનો ક્વેશ્ચન આવે, હેતુઓ છે, સ્ટેપ છે, ફાયદા છે, લક્ષણો છે, મર્યાદા છે, જરૂરિયાતો છે, આ દરેક પ્રકારના ક્વેશ્ચન માટે તમારે જે ચોપડીમાં જે બુકમાં મુદ્દાઓ આપ્યા છે તે મુદ્દાઓને તૈયાર કરવાના રહેશે. કારણ કે અમે જે 4 અથવા 3 હેતુઓને ધ્યાનમાં લઈશું તો કેટલીક વાર પેપર સેટર એ 3-4 હેતુ સિવાય બીજા અન્ય હેતુઓને પણ ધ્યાનમાં લેતા હશે. તો પરિણામે જો તમારે ચોક્કસ પ્રમાણે આ ક્વેશ્ચનમાં આ પ્રકારના ક્વેશ્ચનમાં માર્ક મેળવવા હોય, સારા ગુણ મેળવવા હોય તો ચોપડીમાં જે બુકમાં જે મુદ્દાઓ આપ્યા હોય છે તે મુદ્દાઓને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાના રહેશે. તો હવે આપણે નાણાકીય આયોજનના જે અહીં હેતુઓ આપ્યા છે તે જોઈ લઈએ. પ્રથમ હેતુ છે નાણાકીય તરલતા વધારવી એટલે કે સરળતાથી નાણાં મેળવવા, નાણાંનો સરળતાથી ઉપયોગ કરવો. તો આ એક હેતુ હોય છે દરેક નાણાકીય આયોજનનો. ત્યારબાદ બીજો હેતુ છે રોકડની જરૂરિયાત નક્કી કરવી એટલે કે તમારે કેટલા નાણાંની જરૂરિયાત છે તેનો હેતુ પણ નાણાકીય આયોજનમાં આવે છે. આપણે પ્રથમ ક્વેશ્ચનમાં તે જોઈ ગયા કે નાણાંની જરૂરિયાત. ત્યારબાદ થર્ડ છે
અનિશ્ચિતતા કે જોખમનું પ્રમાણ ઘટાડવું. કોઈપણ પ્રકારનું આયોજન હોય તેનો અલ્ટિમેટ હેતુ તો એક હોય જ છે કે અનિશ્ચિતતા કે જોખમમાં ઘટાડો કરવો. ત્યારબાદ ચોથો મુદ્દો છે કે સંચાલકોનો વિશ્વાસ વધારવો. સંચાલકો આયોજન દ્વારા પોતાના વિશ્વાસમાં અથવા આયોજન કરવામાં આવે તો સંચાલકો ધંધાની કામગીરી પર વિશ્વાસ વધુ રહે છે, કારણ કે તેમને ખબર છે કે તમારે કેટલા નાણાંની જરૂરિયાત છે અને તે નાણાંનો તમે કઈ રીતે ઉપયોગ કરવાના છે. આથી નાણાકીય આયોજન દ્વારા પણ સંચાલકોને ફાયદો થાય છે. તો આમ અહીં જે ક્વેશ્ચન છે તો આ બધા જ મુદ્દાઓ નાણાકીય આયોજનના હેતુઓમાં ધ્યાનમાં લેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે કંપનીની મિલકતોની કિંમત ડિબેન્ચર કરતાં કેટલા ટકા વધુ હોવી જોઈએ. પ્રથમ તો ડિબેન્ચરનો કોન્સેપ્ટ સમજી લો કે જ્યારે કંપની ડિબેન્ચર બહાર પાડે છે તો તે પહેલાં કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકવી પડે છે. તો જ્યારે મિલકત ગીરવે મૂકવી હોય તો કંપની પાસે ડિબેન્ચર કરતાં કેટલી રકમની મિલકતો હોવી જોઈએ અથવા કેટલા ટકા વધુ મિલકતો હોવી જોઈએ? તો તેનો આન્સર છે 50%. એટલે કે કંપની જો 100 રૂપિયાના ડિબેન્ચર મેળવવા માગતી હોય તો કંપની પાસે ₹150ની મિલકત હોવી જોઈએ, જેથી તે 100 રૂપિયાની મિલકત ગીરવે મૂકી અને પોતાના 100 રૂપિયાના ડિબેન્ચર મેળવી શકે. તો આમ 50% મિલકતો ડિબેન્ચર કરતાં વધુ હોવી જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો સંચાલકો પોતાનો અંકુશ ઘટાડવા માગતા હોય તો કયા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડે છે? સામાન્ય રીતે આ એકમમાં તમારે 3 પ્રકારની જામીનગીરીઓ ધ્યાનમાં લેવાની છે: ઇક્વિટી શેર મૂડી, પ્રેફરન્સ શેર મૂડી અને ડિબેન્ચર, અથવા તેને ઉછીના નાણાં પણ કહેવામાં આવે છે. તો જ્યારે સંચાલકોએ પોતાનો અંકુશ, પોતાનું પ્રભુત્વ ઘટાડવું હોય તો તેઓ કયા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડે છે? તો તે માટે સંચાલકો ઇક્વિટી શેર બહાર પાડે છે, કારણ કે ઇક્વિટી શેર હોલ્ડરો કંપનીના સાચા માલિક ગણાય છે. જેમ ઇક્વિટી શેરની સંખ્યા વધારે હોય છે તેમ માલિકોની સંખ્યા વધુ પ્રમાણમાં આવે છે, અને જેમ માલિકો વધે છે તેમ સંચાલકોનું પ્રભુત્વ ઘટે છે. તો આ રીતે કંપની ઇક્વિટી શેર બહાર પાડીને અથવા સંચાલકો ઇક્વિટી શેર બહાર પાડીને પોતાનું વર્ચસ્વ ઘટાડી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, જો સંચાલકો ધંધા પર પોતાનો અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓએ કયા પ્રકારની મૂડી દ્વારા નાણાં મેળવવા જોઈએ? ઉપર ક્વેશ્ચન હતો તો તેમાં સંચાલકો પોતાનો અંકુશ ઘટાડવા માંગતા હતા. અહીં જે ક્વેશ્ચન છે તો તેમાં સંચાલકોએ પોતાનું વર્ચસ્વ, પોતાનો અંકુશ જાળવી રાખવાનો છે. તેઓ વધારાના માલિકો કંપનીમાં રહેવા દેવા માંગતા નથી. આમ જેટલા હવે નાણાં મેળવશે તો તે માટે કંપની ઇક્વિટી શેર, અહીં ઓપ્શન આપ્યા છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર અને છેલ્લો ઓપ્શન છે કે બી અને સી. તો જો સંચાલકો પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગતા હોય તો ઇક્વિટી શેર બહાર પાડે તો માલિકોની સંખ્યા વધી જાય છે, તો પરિણામે તેમનું વર્ચસ્વ ઘટી જશે, તો ઇક્વિટી શેરનો ઉપયોગ થશે નહીં. ત્યારબાદ બીજો ઓપ્શન છે ડિબેન્ચર. ડિબેન્ચર એ ઉછીના નાણાં કહેવાય. તો જે ઉછીના નાણાં તમે મેળવો છો તે માલિક ગણાતા નથી, તેઓ માત્ર તમારા લેણદારો ગણાય છે. તો આ એક ઓપ્શન આવશે. અને ત્યારબાદ ત્રીજો એક ઓપ્શન છે પ્રેફરન્સ શેર. તો પ્રેફરન્સ શેર પણ એક પ્રકારની શેર મૂડી જ છે. બસ બંનેમાં ફરક એટલો છે કે ઇક્વિટી શેર હોલ્ડરોને સાચા માલિકો ગણાય છે, જ્યારે પ્રેફરન્સ શેર હોલ્ડરો એ માલિકો ગણાતા નથી. તેમને સામાન્ય સભામાં મત આપવાનો અથવા સંચાલન અંગેનો કોઈપણ પ્રકારે હક મળતો નથી. તો જો કંપનીના સંચાલકોએ પોતાનો અંકુશ જાળવી રાખવા માંગતા હોય તો તેઓએ ડિબેન્ચર અને પ્રેફરન્સ શેર બહાર પાડવા જોઈએ. અને આપણો રાઇટ આન્સર આવશે ઓપ્શન ડી, બી અને સી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, કંપનીની મિલકતો ઓછી હોય તો કંપની માટે કયા પ્રકારે મૂડી મેળવવી વધુ યોગ્ય ગણાય? એટલે કે જ્યારે કંપની પાસેનું મિલકતોનું પ્રમાણ, કાયમી મિલકતો અને ચાલુ મિલકતો બંને પ્રકારની મિલકતો, અને ખાસ કરીને કાયમી મિલકતો ઓછી હોય તો કંપની માટે કઈ રીતે મૂડી મેળવવી વધુ યોગ્ય ગણાય છે? જો કંપની ડિબેન્ચર અથવા ઉછીના નાણાં દ્વારા મૂડી મેળવે તો કંપનીએ મિલકતો ગીરવે મૂકવી પડે છે. પરંતુ જો કંપની પાસે પૂરતી મિલકતો ન હોય તો કંપની મિલકત ગીરવે મૂકીને જરૂરી નાણાં મેળવી શકતી નથી. આથી આ પ્રકારની પરિસ્થિતિમાં કે જ્યારે કંપની પાસે મિલકતો ઓછી હોય તો તે સ્થિતિમાં કંપનીએ શેર દ્વારા અથવા ઇક્વિટી શેર દ્વારા કે પ્રેફરન્સ શેર દ્વારા મૂડી મેળવવી વધુ યોગ્ય ગણાય છે, કારણ કે ઇક્વિટી શેર બહાર પાડવા માટે અથવા પ્રેફરન્સ શેર બહાર પાડવા માટે કોઈપણ પ્રકારની મિલકત ગીરવે મૂકવામાં આવતી નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા પ્રકારની જામીનગીરી પર નિશ્ચિત વળતર ચૂકવવું પડે છે? એટલે કે જે ઇક્વિટી શેર છે, પ્રેફરન્સ શેર છે અને ડિબેન્ચર છે, તો આ 3 પૈકી કયા પ્રકારની જામીનગીરી પર કંપનીએ નિશ્ચિત વળતર ચૂકવવું પડે છે? તો તેનો આન્સર છે ડિબેન્ચર. કારણ કે ઇક્વિટી શેર એવા શેર છે કે જેમાં કંપની
નફો કરે તો જ કંપનીએ ડિવિડન્ડ ચૂકવવાનું હોય છે. જો નફો ન થાય તો કંપની ડિવિડન્ડ ન ચૂકવે તો પણ ચાલે છે. જ્યારે પ્રેફરન્સ શેરમાં પણ કેટલાક સંજોગોમાં એ પ્રકારની શરતો હોય છે કે તેમાં કંપનીએ અમુક સંજોગોમાં ડિવિડન્ડ ચૂકવવું ફરજિયાત છે. પ્રેફરન્સ શેર પર પણ ફરજિયાત કંપનીએ ડિવિડન્ડ ચૂકવવું પડે છે, પરંતુ તે ડિવિડન્ડ અલગ અલગ પ્રકારના પ્રેફરન્સ શેર ઉપર ડિપેન્ડ કરે છે. આ એક અલગ ટોપિક છે, પ્રેફરન્સ શેરના પ્રકારો, જે તમારા સિલેબસમાં આવતો નથી. અને ડિબેન્ચર, તો ડિબેન્ચર એવી જામીનગીરી છે, ડિબેન્ચર અને બોન્ડ, કે તેમાં કંપની નફો કરે કે ખોટ કરે, કંપનીએ બંને પરિસ્થિતિમાં ફરજિયાત વ્યાજ ચૂકવવું પડે છે. તો આમ ડિબેન્ચર પર કંપનીએ નિશ્ચિત વળતર ચૂકવવું પડે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ધંધામાં જોખમનું પ્રમાણ વધારે હોય ત્યારે કયા પ્રકારની જામીનગીરીથી નાણાં મેળવવા જોઈએ? જુઓ, અહીં એક વસ્તુ યાદ રાખવાની કે જે ધંધામાં જોખમનું પ્રમાણ વધારે હોય છે તે ધંધામાં નફો પણ વધુ હોય છે, અને જે ધંધામાં નફો વધુ તે ધંધામાં ડિવિડન્ડ વધુ મળે છે. આમ જો રોકાણકારો આ પ્રકારનું જોખમ ઉઠાવવા તૈયાર હોય અને વધુ ડિવિડન્ડ મેળવવા માગતા હોય તો કંપનીએ શેરનો ઉપયોગ કરવો જોઈએ. ડિબેન્ચર દ્વારા નાણાં મેળવવા જોઈએ નહીં, કારણ કે જોખમનું પ્રમાણ વધુ છે. આથી કંપની કોઈક વાર વધુ નફો પણ કરી શકે છે, અને તે રિસ્ક લેવા માટેના જે રોકાણકારો હોય છે તે શેરને વધુ પસંદ કરે છે. જ્યારે ડિબેન્ચરમાં ચોક્કસ વ્યાજ મળે છે, તો આમાં જોખમનું પ્રમાણ વધુ હોય કે ઓછું હોય એ એટલું ઇમ્પોર્ટન્ટ રહેતું નથી. તો આમ જ્યારે જોખમનું પ્રમાણ વધુ હોય ત્યારે કંપનીએ શેર દ્વારા નાણાં મેળવવા વધુ યોગ્ય ગણાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનને અસર કરતા પરિબળો કેટલા છે? લાસ્ટ વિડીયોમાં પણ આ ટાઈપનો એક ક્વેશ્ચન આવ્યો હતો કે જેમાં અસર કરતા પરિબળો અથવા મહત્ત્વના મુદ્દાઓ કેટલા છે એ જણાવવાના હોય છે. તો આ પ્રકારના ક્વેશ્ચન તમારા માટે ઇરિલેટેડ છે. આવા ક્વેશ્ચન ક્યારેય પૂછવામાં આવતા નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનના તબક્કાઓ કેટલા છે? આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી શકાય, કારણ કે તબક્કાઓની સંખ્યા લિમિટેડ હોય છે. જે સ્ટેપ હોય છે તે ચોક્કસ મર્યાદાઓમાં હોય છે. તો નાણાકીય આયોજનના તબક્કા છે 6, એટલે કે નાણાકીય આયોજન કરવા માટે 6 સ્ટેપનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનના મુખ્ય પ્રકારો કેટલા છે? તો આ ક્વેશ્ચન પણ પૂછી શકાય. તો નાણાકીય આયોજનના મુખ્ય પ્રકારો 3 છે, જે આપણે આગળ જોવાના છે. લાંબા ગાળા માટેનું આયોજન, ટૂંકા ગાળા માટેનું આયોજન અને સર્વગ્રાહી આયોજન. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ટૂંકા ગાળાના આયોજનનો સમયગાળો કેટલો હોય છે? તો ટૂંકા ગાળાના આયોજનનો સમયગાળો 1 વર્ષ કે તેના કરતાં ઓછો હોય છે. એટલે કે ટૂંકા ગાળાનું આયોજન માત્ર વધુમાં વધુ 1 વર્ષનું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લાંબા ગાળાના આયોજનનો સમયગાળો કેટલો હોય છે? તો લાંબા ગાળાના આયોજનનો સમયગાળો ઓછામાં ઓછું 5 વર્ષ અને વધુમાં વધુ વર્ષ અંગેની કોઈ મર્યાદા નથી. એટલે કે 5 વર્ષથી વધુ સમય માટે જો આપણે આયોજન કરીએ તો તે લાંબા ગાળાનું આયોજન ગણાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે લાંબા ગાળાના આયોજનમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી? તો ઓપ્શન છે સાહસ રજૂ કરવા માટે, ત્યારબાદ બીજું છે સાહસને કાર્યરત રાખવા માટે, ત્રીજું છે સાહસના ભાવિ વિકાસ માટે, અને ઓપ્શન ડી આપેલ તમામ. જો અહીં પ્રથમ મુદ્દો છે સાહસ રજૂ કરવા માટે, પરંતુ એ ટાઈપિંગ મિસ્ટેક થઈ છે. ત્યાં રજૂ કરવું નહીં પરંતુ સાહસ શરૂ કરવું છે. તો આમ લાંબા ગાળાનું આયોજન સાહસ શરૂ કરવા માટે, એટલે કે ધંધાની શરૂઆત માટે, ધંધાને કાર્યરત રાખવા માટે અને ધંધાનો વિકાસ કરવા માટે, આ ત્રણેય બાબતો લાંબા ગાળાના આયોજનમાં સમાવેશ કરવામાં આવે છે. તો આમ આપણો આન્સર થશે ડી આપેલ તમામ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય સંચાલનની તમામ યોજનાઓનું કાર્યક્રમ અગાઉથી નક્કી કરવા અને આ યોજનાઓને સાહસની પ્રવૃત્તિઓને લગતી કાર્યકારી યોજનાઓ સાથે સુગ્રથિત અને સંકલિત બનાવવાનું કાર્ય એટલે શું? તો તેનો આન્સર આવે છે સર્વગ્રાહી આયોજન. સર્વગ્રાહી આયોજન એટલે કે તમે જે નવી યોજનાઓ તૈયાર કરો છો, જે નવા પ્રકારનું આયોજન કરો છો, એ આયોજનને તમારી ધંધાની જે વર્તમાનમાં કાર્યરત પદ્ધતિ છે એ બંનેનું સંમિશ્રણ કરવું અથવા બંનેને મર્જ કરવા, બંનેને ભેગું કરવું, એટલે તમારું કહેવાય છે સર્વગ્રાહી આયોજન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે જો ધંધામાં પૂરતી રોકડ ન હોય તો કઈ સમસ્યા ઉદ્ભવે છે? તો તેનો આન્સર આવે છે કે સામાન્ય ચૂકવણી કરી શકાતી નથી. એટલે કે એવા વ્યવહારો જે તમારે સામાન્ય ચૂકવણી દ્વારા કરવાના હોય છે, જેમ કે કામદારોને મજૂરી ચૂકવવી, વેતન ચૂકવવું, પગાર ચૂકવવો, ભાડું ચૂકવવું, વીજળી ખર્ચ ચૂકવવો, આ બધા સામાન્ય ખર્ચ અથવા રોજબરોજના ખર્ચ ગણાય છે. તો જો પૂરતી રોકડ ન હોય તો તમે રોજબરોજના ખર્ચ અથવા સામાન્ય ખર્ચ ચૂકવી શકતા નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ધંધામાં ઓછામાં ઓછા ખર્ચે મૂડી મેળવવી એટલે શું? તો તેનો આન્સર આવે છે કરકસર, કે જેથી જરૂરી મૂડી ઓછા ખર્ચે મેળવી શકો છો. ત્યારબાદ
નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કોણે નાણાકીય આયોજનની પ્રવૃત્તિઓ રજૂ કરી છે? તો તેનો આન્સર છે ગેસ્ટનબર્ગ. તો ગેસ્ટનબર્ગે જણાવ્યું છે કે નાણાકીય આયોજનની કઈ કઈ પ્રવૃત્તિઓ નાણાકીય આયોજનમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કયો લાભ નાણાકીય આયોજનનો છે? તો આ ટાઈપના ક્વેશ્ચન માટે અગાઉ પણ તમને કહ્યું છે કે તમારે જેટલા ફાયદા છે, મહત્ત્વ છે, લક્ષણો છે, ઉદ્દેશો છે, જરૂરિયાત છે, આ મુદ્દા વાઇઝ ક્વેશ્ચન છે, તો તેના મુદ્દા, તેના પોઈન્ટ્સ તમારે તૈયાર કરી લેવાના, જેથી તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછે તમે તેને એટેમ્પ કરી શકો. તેમાં મોસ્ટ ઓફ 2 ટાઈપના ક્વેશ્ચન આવે છે. એક આ ટાઈપનો ક્વેશ્ચન કે લાભો કયા છે, અને બીજો એક ક્વેશ્ચન આવે કે નીચેના પૈકી કયો લાભ નાણાકીય આયોજનનો નથી. તો આ બંને ટાઈપના ક્વેશ્ચન તમને ફરજિયાત જોવા મળશે જ, અને તમે તેને ત્યારે જ એટેમ્પ કરી શકો જ્યારે તમને તે ક્વેશ્ચનના દરેક પોઈન્ટ વ્યવસ્થિત રીતે યાદ હોય તો જ. તો અહીં આપણે હવે પોઈન્ટ જોઈ લઈએ. પ્રથમ ઓપ્શન છે નાણાકીય વ્યય કે બગાડ અટકે છે. તો આ એક ફાયદો થાય છે. આયોજન દ્વારા વ્યય કે બગાડનો ઘટાડો થાય છે. બીજો ઓપ્શન છે આદર્શ મૂડી માળખું તૈયાર કરી શકાય. આદર્શ એટલે કે યોગ્ય મૂડી માળખું તમે તૈયાર કરી શકો છો. તો આ પણ એક તેનો લાભ ગણાય છે. ત્યારબાદ ત્રીજો લાભ છે ભાવિ અનિશ્ચિતતા કે જોખમ દૂર કરી શકાય. કોઈ પણ આયોજન દ્વારા અનિશ્ચિતતા અને જોખમ ફરજિયાત દૂર થાય છે. તો આ એક મહત્વનો લાભ છે. અને ત્યારબાદ ચોથો ઓપ્શન છે નાણાં મેળવવા માટે વધુ ખર્ચ થાય છે. તો નાણાં મેળવવા માટે વધુ ખર્ચ થતો નથી, તે અંગેનો ઓછો ખર્ચ થાય છે. આથી આપણો આન્સર આવે છે A, B અને C. જે ઓપ્શન ડી છે એ અયોગ્ય છે, કારણ કે નાણાં મેળવવા માટે જો વધુ ખર્ચ થાય તો તે આપણું નુકસાન કહેવાય, આથી તે લાભમાં સમાવેશ થતો નથી. તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછી શકાય. જો અહીં ક્વેશ્ચન થોડોક ડિફરન્ટ આપ્યો છે, ઓપ્શન પણ થોડીક ડિફરન્ટ મેથડના આપ્યા છે. તો આ ટાઈપના ક્વેશ્ચન મે બી તમને પરીક્ષામાં પૂછી શકાય. તો તમને રિક્વેસ્ટ છે કે જો આ મુદ્દા વાઇઝ ક્વેશ્ચન તમારે વ્યવસ્થિત માર્ક્સ મેળવવા હોય તો તેના પોઈન્ટ અને તેના મુદ્દાઓ વ્યવસ્થિત રીતે તૈયાર કરી લો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નીચેના પૈકી કઈ મર્યાદા નાણાકીય આયોજનની છે? પ્રથમ મુદ્દો છે કે આયોજનનો પાયો જ અનિશ્ચિત છે. જો કોઈ પણ આયોજન હોય એ ભવિષ્ય અંગેનું હોય છે, અને ભવિષ્ય એ ચોક્કસ હોતું નથી. તમે માત્ર તેની ધારણા અથવા તેની કલ્પના કરી શકો છો, પરંતુ ચોક્કસ રીતે એમ ન કહી શકાય કે આવું જ થવાનું છે. આથી આયોજનનો જે પાયો છે ભવિષ્યની સંભાવના અથવા સંભાવના, અને તે સંભાવના અનિશ્ચિત હોય છે. તો આ એક તેની મર્યાદામાં આવે છે. ત્યારબાદ બીજું છે સંચાલનમાં જડતા આવે છે. એટલે કે સંચાલકો માત્ર જે આયોજન કર્યું છે તે જ પ્રકારનું પ્રવૃત્તિ કરે છે. જો તેના કરતાં પણ વધુ સારો ઓપ્શન હોય તો તે ઓપ્શનને સ્વીકારતા નથી. આથી સંચાલનમાં જડતા આવે છે. આ એક આયોજનની મર્યાદા છે. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે સંકલનનો અભાવ. સંકલન એટલે કે કોઓર્ડિનેશન. એક વિભાગ બીજા વિભાગને જો પૂરતી માહિતી ન આપે તો નાણાકીય આયોજન સરળતાથી અથવા જેટલા કાર્યક્ષમતા મુજબ થવું જોઈએ અથવા તેનો જેટલો લાભ મળવો જોઈએ તેટલો લાભ મળતો નથી. અને ઓપ્શન ડી છે કે બિનકાર્યક્ષમ માહિતી સંચાલન. તો આનો આન્સર આવશે આપેલ તમામ. આ બધી જ મર્યાદાઓ નાણાકીય આયોજનની છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનનો બીજો મહત્વનો હેતુ કયો છે? તો તેનો આન્સર છે નાણાકીય નીતિ નક્કી કરવી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજન પાછળ ધંધાકીય ક્ષિતિજમાં ડોક્યા કરતી ભાવિ અનિશ્ચિતતા કયા હેતુ પર રહેલી છે? આ ક્વેશ્ચન ખાસ કરીને તૈયાર કરી લેજો. તો તેનો આન્સર આવે છે કે જોખમનું પ્રમાણ ઘટાડવો. જુઓ અહીં ક્વેશ્ચનમાં જ કહ્યું છે કે ભાવિ અનિશ્ચિતતા પર રહેલો હોય છે. તો ભાવિ અનિશ્ચિતતા ભવિષ્યમાં જે જોખમ હોય છે તેના આધારે તેને લઈને ધ્યાનમાં લેવામાં આવે છે. આમ નાણાકીય આયોજનનો એક મહત્વનો હેતુ હોય છે જોખમનું પ્રમાણ ઘટાડવાનો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનના સાહસના કેટલા તબક્કાઓ છે? જે લાંબા ગાળાનું આયોજન કરીએ છીએ, હમણાં જ તમને કહ્યું કે આયોજનના 3 પ્રકાર: લાંબા ગાળાનું આયોજન, ટૂંકા ગાળાનું આયોજન અને સર્વગ્રાહી આયોજન. તો લાંબા ગાળાના જે આયોજન કરવામાં આવે છે તેમાં સાહસની પ્રવૃત્તિઓના કેટલા તબક્કાઓ હોય છે? તો સાહસની પ્રવૃત્તિના 3 તબક્કા હોય છે. પ્રથમ તબક્કામાં સાહસ શરૂ કરવામાં આવે છે, બીજા તબક્કામાં સાહસને કાર્યરત રાખવાનું હોય છે, અને ત્રીજા તબક્કામાં સાહસનો વિકાસ કરવાનો હોય છે. આ ટાઈપના એમસીક્યુ આપણે હમણાં જ ઉપર જોઈ ગયા છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનના વિવિધ લાભો પૈકી એક મહત્વનો લાભ કયો છે? તો તે છે કે સંચાલકીય ખર્ચમાં ઘટાડો કરવો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજન દ્વારા કયા પાસાને ધ્યાનમાં લેવામાં આવે છે? તો તેનો આન્સર છે મૂડી ખર્ચના પાસાને. આયોજન દ્વારા તમે ઓછામાં ઓછા ખર્ચે જરૂરી મૂડી મેળવી શકો તે જ બાબત સૌથી મહત્ત્વની છે. આથી મૂડી ખર્ચનું પાસું આયોજનમાં સૌથી મહત્ત્વનું ગણાય છે.
ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ડિબેન્ચર બહાર પાડવામાં આવે ત્યારે શું ગીરવે મૂકવામાં આવે છે અથવા કોના દ્વારા તમે ડિબેન્ચર બહાર પાડી શકો? તો અગાઉ જ તમને સમજાવ્યું છે કે ડિબેન્ચર બહાર પાડવા માટે કંપનીએ પોતાની મિલકતો ગીરવે મૂકવી પડે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનનું ઘડતર ભાવિ વલણોના આધારે થયું હોવાથી કયો ઉપયોગ શક્ય બને છે? એટલે કે નાણાંનો કયો ઉપયોગ શક્ય બને છે? તો તે છે નાણાંનો અસરકારક અને શ્રેષ્ઠ ઉપયોગ. અસરકારક એટલે જરૂર પ્રમાણમાં યોગ્ય ઉપયોગ અને શ્રેષ્ઠ એટલે કે જે ઓપ્શનમાંથી જે જગ્યાએ રોકાણ કરવામાંથી કંપનીને વધુમાં વધુ નફો મળે. તો આમ આયોજન દ્વારા નાણાંનો અસરકારક અને શ્રેષ્ઠ ઉપયોગ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનનું મહત્ત્વના કેટલા મુદ્દાઓ છે અથવા કેટલા પોઈન્ટ છે? આ ઇરિલેટેડ ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે જો મંદીની પરિસ્થિતિ પ્રવર્તી હોય ત્યારે રોકાણકારો શું ખરીદવાનું પસંદ કરે છે? આ ક્વેશ્ચન અગાઉ આવી ગયો છે કે મંદીની પરિસ્થિતિમાં કંપનીની આવક ઓછી હોય છે. કંપનીની આવક ઓછી હોય તો નફો ઓછો થાય છે અને નફો ઓછો થાય તો ઓછું ડિવિડન્ડ ચૂકવે છે અને પરિણામે જ્યારે ડિવિડન્ડ ઓછું ચૂકવે તો રોકાણકારો શેરને ખરીદવા તૈયાર થતા નથી. આથી કંપનીએ મંદીની પરિસ્થિતિમાં ડિબેન્ચર અથવા બોન્ડ દ્વારા નાણાં મેળવવા જોઈએ અથવા રોકાણકારો ડિબેન્ચર કે બોન્ડ ખરીદવાનું વધુ પસંદ કરે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સમગ્ર વર્ષ દરમિયાન કેટલા નાણાં જોઈએ છે, ક્યારે જોઈએ છે, તેની પૂર્વ વિચારણા કરવા માટે કોનું આયોજન કરવામાં આવે છે? તો તેનો આન્સર છે નાણાકીય આયોજન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનનો ફલક શાના ઉપર આધારિત છે? એટલે કે નાણાકીય આયોજન કોના ઉપર આધાર રાખે છે? તો તેનો આન્સર છે ધંધાના સ્વરૂપ ઉપર. એટલે કે જેટલું ધંધાનું કદ વધારે તેટલું મોટા પ્રમાણમાં આયોજન કરવામાં આવે છે અને જેટલું ધંધાનું કદ નાનું તેટલા જ નાના પ્રમાણમાં નાણાકીય આયોજન કરવામાં આવે છે. આમ આયોજનનો સીધો જ આધાર ધંધાની પરિસ્થિતિ અથવા ધંધાના કદ ઉપર છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ કે જોખમ અને નફા પરસ્પર કઈ રીતે સંકળાયેલા છે અથવા બંને વચ્ચે કેવો સંબંધ છે? તો તેનો આન્સર છે બંને પ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. બંને વચ્ચે સીધો સંબંધ છે અથવા બંને વચ્ચે ગાઢ સંબંધ જોવા મળે છે. એટલે જેમ જોખમ વધુ તેમ નફો પણ વધુ હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કંપનીએ વિવિધ જામીનગીરીનો વિચાર કરતા કયું પ્રમાણ જાળવી રાખવાનું હોય છે? એટલે કે જે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર બહાર પાડે છે તો આ સમગ્ર મૂડી માળખામાં કયું પ્રમાણ જાળવી રાખવાનું હોય છે? તો તેનો આન્સર આવે છે કમાણીનું પ્રમાણ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે શ્રમપ્રધાન ઉદ્યોગોમાં મૂડીનું પ્રમાણ કેવું હોય છે? એટલે કે જે ઉદ્યોગોમાં કામદારો વધુ મહત્ત્વના હોય છે તે ઉદ્યોગોમાં નાણાંનું પ્રમાણ અથવા મૂડીનું પ્રમાણ કેવું હોય છે? તો આ ઉદ્યોગોમાં નાણાંનું પ્રમાણ ઓછું હોય છે કારણ કે શ્રમપ્રધાન ઉત્પાદન પદ્ધતિમાં ઓછો ખર્ચ થાય છે. અહીં લાંબા સમય સુધી મૂડી રોકાયેલી રહેતી નથી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે નાણાકીય આયોજનનો મહત્ત્વનો હેતુ કયો છે? તો તેનો આન્સર છે કાર્યવાહી નક્કી કરવાનો. એટલે કે કઈ રીતે તમે નાણાં મેળવવાનો છો તે અંગેની કાર્યવાહી નક્કી કરવો એ નાણાકીય આયોજનના હેતુઓમાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે ટૂંકા ગાળાના નાણાકીય આયોજનમાં કેટલી બાબતોનો સમાવેશ થાય છે? તો તેમાં જનરલી 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ધંધાના સંચાલકો જ્યારે નાણાકીય આયોજન કરે છે ત્યારે તેમણે કઈ કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે? એટલે કે કંપનીમાં કેટલી મિલકતો છે, કેટલા દેવા છે, આ મિલકતો અને દેવાની કઈ કિંમત ધ્યાનમાં લેવાની હોય છે? તો તેનો આન્સર છે મિલકતોની સાચી કિંમત અથવા વાજબી કિંમત. મિલકતોની કિંમતના આધારે જ કંપની નાણાકીય આયોજન કરી શકે છે. આપણે જોયું કે જ્યારે મિલકતો વધુ હોય છે તો કંપની મિલકતો ગીરવી મૂકીને ડિબેન્ચર સરળતાથી મેળવી શકે છે અને જો મિલકતો ઓછી હોય તો કંપની શેર દ્વારા નાણાં મેળવવા વધુ યોગ્ય ગણાય છે. આમ મિલકતોની કિંમતના આધારે જ કંપનીના સંચાલકો પોતાના નાણાકીય આયોજન અંગેની નીતિ નક્કી કરી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આવશ્યકતા પહેલાં જ ભંડોળો ઊભા કરવામાં કયો ખર્ચ થાય છે? તો તે માટે સવિશેષ ખર્ચ કરવામાં આવે છે જે વધારાના ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે કે ધંધાકીય એકમની સફળતા કે નિષ્ફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? તો તે છે મૂડી માળખા ઉપર. એટલે કે જે અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર અલગ અલગ પ્રકારની જામીનગીરીઓ કેટલા પ્રમાણમાં છે તેને મૂડી માળખું કહેવામાં આવે છે. આ મૂડી માળખા અંગેના MCQ અંગેનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. તો આજના આ ચેપ્ટરના આ એકમના આપણા MCQ અહીં પૂર્ણ થઈ ગયા. હું આશા રાખું છું કે તમને દરેક MCQ અંગેની પૂરતી માહિતી મળી ગઈ હશે.
જો આ વિડીયો તમને ગમ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો તમે આ ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આ પ્રકારના યુઝફુલ અને પરીક્ષાલક્ષી વિડીયો મળતા રહે. તો હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે એકમ નંબર 3 મૂડી માળખું અથવા મૂડીકરણ અંગેનો MCQનો અભ્યાસ કરીશું. થેન્ક યુ.